નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર શહેરના ફાંસી ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા 4 જુગારીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓ તરફથી પ્રોહિબિશન તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો સામે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચનાના અનુસંધાને પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો અને તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ચોટાનાકા પાસે આવેલ ફાંસી ફળિયામાં ખુલ્લા રસ્તા ઉપર લાઇટના અજવાળે કેટલાક ઇસમો પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. તે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા જાબિર શાહ, મોહમ્મદ શાહ રહેવાસી અંકલેશ્વર, શશિકાંત સુરેશભાઈ રહેવાસી અંકલેશ્વર, દુલશન આનંદભાઈ મિસ્ત્રી રહેવાસી અંકલેશ્વર તથા રાજેશકુમાર વસંતલાલ પંડ્યા રહેવાસી અંકલેશ્વર નાઓને દાવ પર લગાડેલા રોકડા રૂપિયા 2200 તેમજ અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા 10,240 મળીને કુલ 12,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચારેય ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.